રાધનપુરથી સાંતલપુર સુધી નેશનલ હાઈવે નંબર 27 પર ખાડારાજને લઈને અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને દંડની જોગવાઈવાળો કાયદો લાવવાની લોકોની માંગ ઉઠી હતી। રાધનપુરથી સાંતલપુર સુધી નેશનલ હાઈવે નંબર 27 પર ખાડારાજને લઈને સોશિયલ મીડિયામાં જોરદાર સવાલવાળી પોસ્ટ વહેતી થઈ છે। આ પોસ્ટનો અમલ થાય તો રોડ રસ્તા મજબૂત બની શકે છે, ભ્રષ્ટાચારને રોકી શકાય છે, ટ્રાફિક નિયમનો ભંગ થાય તો સીસીટીવીના આધારે વાહન ચાલકોને ઘરે મેમો મોકલવામાં આવે છે। વાત ગમી પણ એ જ સીસીટીવીના કેમેરામાં રોડ પર પડેલા ખાડા દેખાય તો જે તે અધિકારી અને કોન્ટ્રાક્ટરને બનાવેલ રોડને ખાડા દીઠ મેમો મોકલાય અને દંડની જોગવાઈ થાય તેવો કાયદો સરકાર દ્વારા લાવવો જોઈએ, જેથી કરીને રોડ રસ્તામાં થતા ભ્રષ્ટાચારને પણ રોકી શકાય। કાયદો આંધળો ન હોવો જોઈએ, કાયદો મજબૂત હોવો જોઈએ। હાલ સોશિયલ મીડિયામાં રાધનપુર સાંતલપુર વારાહીના લોકો નેશનલ હાઈવે નંબર 27 પર પડેલા ખાડાને લઈને અધિકારી અને કોન્ટ્રાક્ટર સામે કડક કાયદો લાવવાની માંગ કરી રહ્યા છે। સ્ટોરી રિપોર્ટ બાય ભગીરથસિંહ જાડેજા। શું નામ તમારું? જુમાભાઈ, ગામ મથલ। કઈ વેરાયટી આવી છે? 2019 અવનીશ, બરાબર। કઈ કંપનીનું છે? જટરાજા। ઓકે, અને કેવું લાગ્યું તમને? બહુ સરસ છે એમ માળ ને કેવી લાગે છે તમને? ના જોરદાર, પહેલી મેં માળ અમે કાપી નાખી છે, બરાબર। સર્વિસ જોરદાર આની, બરાબર છે। લાંબી માળું થઈ આવી બધું મસ્ત હતી, બધું માલ સારો છે, બધી આખી સારો છે ને? હા। અને પેલી ડાળી તમે કાપી નાખી એટલે પછી ફૂટ વધી કે શું થયું? ના ફૂટ જામ વધી, એક દાળમાંથી જામ માલ નીકળી, જો તમે દેખાય છે ને? બરાબર છે। આમ નીચેથી જ ઘણી બધી ડાળીઓ ફૂટે છે એવું દેખાય છે। ના ફૂટ સારી છે, બીજ સ્ટાન્ડર્ડ છે। પેલી વીણીનો માલ છે કે બીજી વીણીનો? ના ત્રીજી વીણીનો ઉતાર નાખ્યો, 2 વાર ઉતાર નાખ્યો છે એમ ને?